નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા વ્યાકરણ એકમ 6 લેખન કૌશલ્ય, જેમાં અર્થ વિસ્તાર, અહેવાલ લેખન, સંક્ષેપીકરણ, નિબંધ. તો ભાષા સજ્જતા કેળવણી. ભાષા સજ્જતા કેળવવી એટલે યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી. કઈ ભાષામાં તમારી કેટલી હથોટી કેળવાય છે તે પ્રશ્નોત્તર કરતાં લેખન વિભાગમાં વધુ જોઈ શકાય. તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે તમારા વિચાર કે અનુભૂતિને તમે અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચી શકે તે રીતે મૂકી શકો છો કે કેમ તેનો ખ્યાલ આવે છે. અહીં તમારા વિચારોને તમે તર્કબદ્ધ ક્રમમાં સચોટ અને ચુસ્ત રીતે મૂકી શકો તેવી સજ્જતા અપેક્ષિત છે. તો અહેવાલ લેખનમાં તમે ઘટના કે કાર્યક્રમનો તમારી અંગત અનુભૂતિને વચ્ચે લાવ્યા વિના યથાતથ ચિતાર આપતા શીખો છો. અર્થ વિસ્તાર અને સંક્ષેપીકરણ તમારી કલમની સજ્જતાનું સ્તર કેળવે છે. અર્થ વિસ્તારમાં તમે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખો તેનું મહત્વ છે. તમે ચિંતનાત્મક અભિગમ અને સહજ વહેતી પ્રવાહી ભાષામાં એ વિચારને ખોલવાની અને આલેખવાની કેળવણી મેળવો છો. તો સંક્ષેપીકરણ તેનાથી તદ્દન વિપરીત દિશામાં લઈ જાય છે. વિસ્તારથી કહેવાયેલી વિગતનો મર્મ તમે પામી શક્યા છો કે કેમ તે સમજવાનું છે. એ મર્મને ઓછા અને સચોટ શબ્દમાં તમે મૂકી શકો છો કે કેમ તે શીખવાનું છે. અર્થાત કોઈ પણ વિચાર કે વાતને ટૂંકામાં કહેવી હોય કે વિસ્તારથી કહેવી હોય, અંગત અનુભૂતિ સાથે, સ્વૈર વિહાર સાથે આલેખવી કે તદ્દન પર રહીને માહિતીલક્ષી જ આલેખન કરવું, આ શીખવું તે લેખન કૌશલ્ય. આ લેખન કૌશલ્યના વિભાગમાં તમારી એ ભાષા સજ્જતાની કેળવણી અપેક્ષિત છે. ભાષા સજ્જતા કેળવાય તે જ તમારો ખરો ભાષા અભ્યાસ છે. તો મિત્રો, આપણે એમાં અર્થ વિસ્તારની વાત કરીએ. કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, કોઈ કાવ્ય પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને ખોલીને, એના ગૂઢ રહસ્યને ખોલીને વિસ્તારીને વર્ણવવું તે અર્થ વિસ્તાર અર્થાત વિચાર વિસ્તાર. સાહિત્યમાં મુક્તક, સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય વણાયેલું હોય છે. જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે છે ત્યારે મર્મરૂપ રહેલા વિચારને, અર્થને ખોલવામાં આવે છે. તેમાં અન્ય દૃષ્ટાંત, પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે. તમે આ પહેલાં પણ અર્થ વિસ્તાર કર્યા છે. તમને ખ્યાલ છે કે અર્થ વિસ્તાર કરવા માટે સૌથી પહેલું પગથિયું છે જે તે પંક્તિના શબ્દો સમજવા. કોઈ પણ વિચાર વિસ્તારના જે શબ્દો આપેલા હોય તો એ શબ્દોના અર્થને સમજવા. પહેલા એ શબ્દ શું કહેવા માંગે છે, એ શબ્દનો શું અર્થ થઈ શકે છે. કારણ કે પંક્તિ જ ન સમજાય તો આ માટે સતત વાંચન ઉપયોગી રહે છે. અર્થ વિસ્તાર કરવા માટે જોઈએ આપણે, અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો. તો ધ્યાનમાં લેવાની બાબતો જુઓ. આપણે અર્થ વિસ્તાર માટે ધ્યાનમાં રાખવાની બાબતો, તો અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો. 2 વાર 3 વાર વાંચો. તેના બધા શબ્દનો અર્થ સમજો. શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય. આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો. પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દૃષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો. કોટેશન ટાંકો એની અંદર. સંસ્કૃતના હોય તો પણ ચાલે, ઇંગ્લિશના હોય તો પણ ચાલે. અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તો તેવી, મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચારનો વિસ્તાર કરો. અન્ય દૃષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય.
અથવા પંક્તિઓનો અતિરેક ન થઈ જાય. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી પંક્તિઓ ટાંક જ કરતા હોય છે વિદ્યાર્થી, પરંતુ એટલી બધી પંક્તિઓ ટાંકવાની કોઈ જરૂર નથી. વધીને 1 થી 2 પંક્તિઓ ટાંકો, અને એ પણ જે મૂળ વિચાર વિસ્તાર છે, મૂળ જે મર્મ છે એને સમાંતર હોવી જોઈએ. સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. એટલે વાંચન છે એ ખૂબ જરૂરી છે. જો વાંચન હશે તો જ તમે સારી રીતે વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર કરી શકશો. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. નીચે આવી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વણાયેલું છે. તમે આ અને આવી પંક્તિઓ વાંચજો જેથી તમે આવા શબ્દોથી પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો કે જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે તે મદદરૂપ નીવડી શકે. અહીં પહેલી પંક્તિ છે, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. તો પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે આ જિંદગી જે છે, બરાબર, જિંદગીની આગમાં એટલે કે પોતાના જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના છે, સંઘર્ષો આવવાના છે. તો આ સંઘર્ષમય જીવનમાં એમ કે અમને ગમે તેવો પ્રકાર ફેંકો, પણ એ પ્રકારની એ આગને અમે ફેરવીશું ઉપવનમાં, બાગમાં. તો ટૂંકમાં એક પ્રકારની સામે ઝઝૂમવાની વાત છે, પ્રકારને ઝીલવાની વાત છે, એક ખુમારીની વાત આ પંક્તિમાં રહેલી છે. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. કોઈ પણ કાર્ય કરીએ તો એમાં આળસ કર્યા વિના કોઈ પણ વિચાર આવ્યો એને તાત્કાલિક તરતને તરત તુરંત અમલમાં મૂકો, એવો વિચાર અહીં કંઈક રહેલો છે કે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા. કોઈ પણ કાર્ય ભાઈ આજે કરશું, કાલે કરશું, પરંતુ એવી રીતે સમય છે એમ દિવસો છે એ લંબાવે જતા હોય છે કોઈ, અને એવી રીતે વિચારો કરવામાં કંઈક વિઘ્ન પણ આવી શકતું હોય છે. એટલા માટે થઈ અને આજનું કાર્ય આજે જ કરવું જોઈએ. આપણે ત્યાં કહેવત છે ને, કાલ કરેશો આજ ને આજ કરેશો અબ. આવ નહીં આદર નહીં 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 નો માને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. જ્યાં આવકારો ન હોય, જ્યાં આદર સત્કાર ન હોય, જ્યાં મહેમાનને જોઈ અને જેની આંખો છે હર્ષથી ઝૂમી ઉઠતી ન હોય, તેવા ઘરે ક્યારેય જવું જોઈએ નહીં. ભલે ત્યાં કદાચ સોનાનો વરસાદ વરસતો હોય, તેને ત્યાં દોમદોમ સાહેબી હોય, ખૂબ સુખ સમૃદ્ધિ હોય, તેમ છતાં જ્યાં આપણું માન ન હોય, સન્માન ન હોય, એવાના ઘરે જવું જોઈએ નહીં. આળસ એ તો જીવતા માણસની કબર છે. ખરેખર મનુષ્ય જીવનને આળસ કરવી જોઈએ નહીં, કારણ કે આળસ છે એ જીવતરને હણી નાખે છે અને એ માણસની ખરેખર કહો તો કબર જ ખોદે છે, કારણ કે એમાં આળસુ માણસનો કોઈ વિકાસ થતો નથી. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. અહીં જીવન વિશે વાત કરી છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. આ જીવનની જે ઘરેડ છે, જે ઘટમાળ છે, એમાં સુખ અને દુઃખ તો આવે જ રાખે છે. તડકો અને છાયો જેવી રીતે આવે છે, એવી રીતે જીવનમાં સારા પ્રસંગો અને ખરાબ પ્રસંગો, દુઃખદ ઘટનાઓ અને સુખદ ઘટનાઓ એ બંને આવે જ રાખે છે. જેવી રીતે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે, એવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખની પણ ભરતી અને ઓટ આવે છે. માટે જીવન સંઘર્ષ કરતું રહેવું જોઈએ. જીવનમાં હાર્યા વગર, નિરાશ થયા વગર જે કાંઈ જીવન મળ્યું છે એને સારી રીતે ગુજારવું જોઈએ. જીવનમાં આવેલા પડકારોને ઝીલી એનો સામનો કરી અને ખૂબ જ સારી રીતે જીવન જીવવું જોઈએ. જીવન છે એ એક સિક્કાની બે બાજુ છે, બાજુ જેવું છે. ક્યારેક તડકો હોય, ક્યારેક છાંયો હોય, તો જીવનમાં સુખ દુઃખ તો આવવાના છે, પરંતુ દુઃખથી હારવું ન જોઈએ અને સુખમાં બહુ ગરવેલું ન થવું જોઈએ. કડવા હોય લીમડા પણ શીતલ તેની છાય, બાંધવ હોય બોલડા તોય પોતાની બાય. લીમડો કડવો હોય છે, પરંતુ એનો જે છાંયડો છે એ શીતળતા આપે છે. પોતાના ભાઈઓ, બાંધવ એટલે પોતાના ભાઈઓ, ભલે અબોલા હોય, એની સાથે વ્યવહાર ન હોય, બોલતા ન હોય સામે મળે, પરંતુ મુશ્કેલીના સમયમાં એ પોતાની બા એટલે કે પોતાને પડખે જ આવીને ઊભા હોય છે.
એટલે કે લોહીના સંબંધો છે એ ક્યારેય જુદા થતા નથી. તો ખરેખર પોતાના સમાજ, કુટુંબ, પરિવારમાં હળી મળીને રહેવાની ભાવના આપણામાં કેળવાવી જોઈએ. ભાઈચારાની ભાવના આપણામાં હોવી જોઈએ. લેટ ગો કરવાની ભાવના હોવી જોઈએ. જતું કરવાની ભાવના હોવી જોઈએ. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. કદમ એટલે પગ. જેના પગ છે એ અસ્થિર હોય, સ્થિર ન હોય, ધ્રુજતા હોય, એને ક્યારેય રસ્તો જડતો નથી. હવે શું કરશું મૂંઝાઈ જતા હોય વ્યક્તિઓ ઘણા બધા, જેને કાચી છાતીના કહેવાય, જેને પાસલમતીના કહેવાય, જેના પગ છે એ ડગુમગુ થતા હોય, ડરપોક હોય, તો એવા લોકોને ક્યારેય રસ્તો જડતો નથી. એ લોકો ક્યારેય પોતાની મંજિલ સુધી પહોંચી શકતા નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. અને ખરેખર જેનું મન મક્કમ હોય ને, અડગ હોય ને, જે ટેકીલા હોય, એને હિમાલય જેવડો કદાચ પહાડ મોટો વચમાં પડે ને, તેમ છતાં એ ડરતા નથી. એને હિમાલય પણ નડતો નથી. એ પોતાના લક્ષ્યને, પોતાની સિદ્ધિને હાંસલ કરીને જ રહેતા હોય છે. પંગુમ લંઘયતે ગિરિમ. પાંગળો પણ પર્વતને લાંઘી શકે. તો એ ક્યારે? કારણ કે એનું મન છે ને એ મક્કમ હોય છે, અડગતા હોય છે, દૃઢ નિશ્ચય હોય છે એ લોકો. એટલા માટે કે હિન જન્મે નવ હિન માનવ, કે હિન કર્મે કરી હિન માનવ. ખરેખર નીચો માણસ છે એ જન્મે નહીં, પરંતુ એના નીચ કર્મો, એના હીન કર્મોથી માણસ હીન કહેવાય છે. હીન એટલે ખરાબ. માણસ ખરેખર જન્મથી નીચો નથી, પરંતુ એના નીચા કર્મોથી, એના નીચ કર્મોથી, એના ખરાબ કર્મોથી એ માણસ નીચો કહેવાય છે. એટલે ખરેખર માણસ જન્મથી નહીં પણ એના કર્મથી મહાન બને છે. કુળથી નહીં પણ એના કર્મથી મહાન બને છે. એટલે જીવનમાં ક્યારેય કોઈને ઊંચ નીચના ભેદભાવથી પારખવા ન જોઈએ, એને તોલવા ન જોઈએ. એના ગુણોને આવકારવા જોઈએ, એના સદગુણોને, એના સંસ્કારને આવકારવા જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ. ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભમ પર યૌવન માંડે આંખ. એક યુવાનીનો તરવરાટ, યુવાનીનો થનગનાટ આ પંક્તિમાં રહેલો છે. કે ઘટમાં ઘોડા થનગને, ઘટ એટલે કે શરીર, ઘોડા થનગનવા એટલે કે યુવાનીનો તરવરાટ હોય, આતમ વીંજે પાંખ. જેનો આત્મા છે ને એ આકાશને આંબવા માટે એ પાંખો પહોળી કરતો હોય છે. એ જ્ઞાનને પામવા માટે થાય અને એ પોતાની પાંખો ફેલાવતો હોય છે. અણદીઠેલી ભમ પર યૌવન માંડ્યા. ક્યારે ન જોયું હોય, નવા સોપાનો સર કરવા માટે આ યૌવન છે ને એનો દ્રષ્ટિકોણ એ દોડાવતો હોય છે. એની દ્રષ્ટિ ત્યાં હોય છે. ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. ત્રણવાના મુજને મળે એટલે કે ત્રણ વસ્તુ મને મળી. હૈયું હૃદય, મસ્તક મગજ અને હાથ કામ કરવા માટે. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. હૈયું એટલે કે જીવતન મળ્યું, જીવન મળ્યું. મસ્તક એટલે કે બુદ્ધિ મળી છે. અને હાથ કામ કરવા માટે હાથ મળ્યા છે. તો હૈયું એટલે કે આ સરસ મજાનું જીવન મળ્યું છે આપણને. મસ્તક એટલે સરસ મજાની ભગવાને બુદ્ધિ આપી છે. અને હાથ સરસ મજાનો ભગવાને આપણને હાથ આપ્યા છે. હૈયું મળ્યું એટલે કે સરસ મજાનું આ જીવન મળ્યું. મસ્તક મળ્યું એટલે કે ભગવાને સરસ મજાની આંખો આપી છે, સરસ મજાની જીભ આપી છે, સરસ મજાની બુદ્ધિ આપી છે, કાન આપ્યા છે, અને આપણને હાથ પગ ભગવાને આપ્યા છે. તો બસ બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. ઈશ્વરને કહે છે કે હે ભગવાન, મારે બીજું કંઈ નથી માગવું. મને સરસ મજાનું આ જીવન મળ્યું છે, તો એ જીવનથી, મારા હાથ પગથી, મારું શરીર જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી હું મારી જાત મહેનતથી તનતોડ ખૂબ પરિશ્રમ કરી અને હું બધું મેળવીશ. ભગવાનનો આભાર માને છે કવિ છે, એ ઈશ્વરનો આભાર માને છે કે બહુ દઈ દીધું નાથ, મારે હવે ચોથું નથી માગવું. નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. પ્રસ્તુત પંક્તિમાં કોઈ પણ ધ્યેય નક્કી કરો તો ઊંચા ધ્યેયને પસંદ કરો, નીચા ધ્યેયને નહીં. કોઈ પણ નિશાનને તમે તાકો તો નીચું નિશાન નહીં, પરંતુ ઊંચું જ નિશાન રાખો. એ પૂરું થાય કે ન થાય એ ન વિચારો, પરંતુ ધ્યેય છે એ હંમેશા ઊંચું હોવું જોઈએ. નિશાન ચૂક માફ.
કદાચ તમે એ ધ્યેયને ન પામો ને તો ચાલશે, પરંતુ તમે નીચું નિશાન તો ન જ રાખો. તમારું ધ્યેય છે એ નીચું ન જ રાખો. એટલે વિચારો ઊંચા કરો, સ્વપ્ન છે એ ઊંચા જુઓ. ભલે એ સ્વપ્ન પૂરા થાય કે ન થાય, એ સ્વપ્નમાં કદાચ બાધા આવે, પરંતુ સ્વપ્ન છે એ ઊંચા જુઓ, વિચારો છે એ ઉન્નત કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. કોઈ પણની સફળતા, કોઈ પણની સિદ્ધિ એ હસ્તરેખામાં ક્યાંય જોવા મળતી નથી. જેવી રીતે ચણાયેલી ઇમારત છે એનો મેપ હોય, એનો નકશો હોય, એમાં જોવા નથી મળતી, એવી જ રીતે આપણી જે સફળતા છે, આપણી જે જિંદગી છે એ ક્યારેય પોતાના હસ્તરેખામાં જોવા મળતી નથી. એ તો પરિશ્રમ, ખૂબ મહેનતથી જ એ બધું મળે છે. અને ખૂબ જ પરિશ્રમ, અથાગ પરિશ્રમ, ખૂબ જ મહેનત એ જ છે એ આપણી હસ્તરેખા બદલી શકે છે. એ જ આપણું પ્રારબ્ધ બને છે, એ જ આપણું ભાગ્ય બને છે. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતિ મુખે મૃગા. સિંહ છે એને ભૂખ લાગી હોય અને એ શિકાર કરવા ન જાય તો એને ભૂખે મરવાનો વારો આવે. એટલે કે જીવનમાં પરિશ્રમનું ખૂબ મહત્વ રહેલું છે. હવે અહેવાલ લેખનની વાત કરીએ. અહેવાલ એટલે વૃત્તાંત, નિવેદન. કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી, તેનું વર્ણન કરવું. અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્વની વિગતો મળી શકે. આ અહેવાલ કેવી રીતે લખાય તે સમજીએ. અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે. એમાં કોઈએ કીધું ને લખી નાખી એવી રીતે નહીં. પોતે જે ઘટના જોયેલી છે યથાતથ એનું જ બયાન હોય છે. તેમાં અહેવાલ લખનારના દૃષ્ટિકોણ, અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતા નથી. અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે. અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે. જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ, દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવા. પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ કરવી. અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી અનિવાર્ય છે. જે કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાવેલી મહત્વની સારું વિગત અવતરણ રૂપે લઈ શકાય. અહેવાલની ભાષા અને સાહિત્ય રૂપો કરતાં અલગ હોય છે, તે ખાસ ધ્યાન રાખવું. પરિચિત શબ્દ ધરાવતી સાદી અને સરળ ભાષા હોવી જોઈએ. આલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. આવશ્યકતા અનુસાર 2 કે 3 ફકરામાં અહેવાલ સમાઈ જવો જોઈએ. બિનજરૂરી લંબાણ, પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે, કંટાળો આવી શકે છે. સામાન્ય રીતે અખબાર કે સામયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે. તમે ન્યૂઝપેપરમાં જોજો, અકસ્માતનો અહેવાલ હોય, કોઈક સામાજિક કાર્ય હોય અથવા તો કંઈક ઉદ્ઘાટન હોય તો એને અહેવાલ આપેલા હોય છે અને એની હેડલાઇન પર હોય છે. પરંતુ અહીં તમારે સચોટ શીર્ષક પ્રયોજવું. તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંક મુલાકાતે ગયા હોય તો તમે તેનો અહેવાલ લખી શકો. નીચે કેટલાક કાર્યક્રમો કે પ્રસંગો આપ્યા છે. તમે તેની ક્રમિક વિગતો વિચારી શકો, તેને સરળ અને સચોટ ભાષામાં લખી શકો. હવે નીચે અહેવાલો જોઈએ આપણે કે તમે જોયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો. હવે તમે તમારા કામે નીકળ્યા હોય અને તમે પોતાની નજરની સામે કોઈનો જીવલેણ અકસ્માત થયો હોય તો જે તે તારીખ, જે તે સમય, જે તે વાહન, જે તે વ્યક્તિઓ જ્યાં થયું હોય ત્યાં યથાતથ એ ઘટનાનું તમારે વર્ણન કરવાનું છે અને ક્રમિક વર્ણન કરવાનું છે. પહેલી ઘટના છે છેલ્લે આવે અથવા તો વચમાં આવે, છેલ્લી ઘટના પહેલી આવે, એવી રીતે ડામાડોળ આડી અવળી વિગતોનું વર્ણન હોવું જોઈએ નહીં. એમાં કોઈ કલ્પનાનો દોર દોડાવવાનો હોતો નથી. તમારી સંસ્થાના નિવૃત્ત થતા શિક્ષક, અધ્યાપકના વિદાય સમારોહનો અહેવાલ લખો. તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ લખો. તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ લખો. તમારી સંસ્થાના 12મા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનો અહેવાલ તૈયાર કરો. તમારી સંસ્થામાં યોજાયેલ રમતોત્સવના અહેવાલ તૈયાર કરો. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આપો. તમારી સંસ્થામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો.
તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો. તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ તૈયાર કરીને તમારી સંસ્થાના સંચાલક મંડળને મોકલો. તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લખતી વખતે તમે પહેલા હેડલાઇન લખો. હેડલાઇનમાં એવું લખો, દાખલા તરીકે રમતોત્સવ હોય કે સ્વચ્છતા અભિયાન હોય તો પહેલા મોટા અક્ષરે હેડલાઇન કે શ્રીમતી આર્ય કળથિયા વિદ્યાભવન બોટાદ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. પછી તમારી જમણી સાઈડ, તમારો જે જમણો હાથ છે અને તમારો જે સપ્લિમેન્ટરી છે એની ડાબી સાઈડ કહેવાય. એટલે કે ત્યાં ઉપર સ્થળ અને જે તે તારીખ, મોટો પેરેગ્રાફ, વ્યવસ્થિત પેરેગ્રાફ્સ પાડી અને એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે શરૂઆત કરો કે બોટાદની અમારી શ્રીમતી આર્ય કળથિયા વિદ્યાભવન બોટાદ ખાતે આજ રોજ કે આ તારીખે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત અમારા પ્રિન્સિપાલ સાહેબ, શાળાનો સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાયા હતા. તો એ બધું વગેરે વગેરે વિગતો છે એ તમારે અંદર લખવાની છે. અને નીચે ક્યાંય લિખિતન આવે નહીં. ક્યારે ખાસ નોંધ કરજો કે અહેવાલમાં લિખિતન આવે નહીં, માત્ર હેડલાઇન આવશે, જે તે સ્થળ અને તારીખ આવશે અને પેરેગ્રાફ્સ પાડી અને એ પેરેગ્રાફ્સ અહેવાલમાં તમે એક પેરેગ્રાફ્સ કે બે પેરેગ્રાફ્સ, વધીને વધી 3 પેરેગ્રાફ્સ પાડવા. બહુ વધારે લખાણ લાંબુ લખવું નહીં. તો હવે વાત કરીએ આપણે સંક્ષેપીકરણની. સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતના મર્મને સમજીને તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી તે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એટલે કે એનું ટૂંકું સ્વરૂપ આપવું, ટૂંકું કરવું. પણ ટૂંકું કરવું એટલે કે ફાવે એમ નહીં કે પહેલી પંક્તિ લઈ લઈએ, વચમાંથી એક પંક્તિ લઈ લઈએ, બીજી પંક્તિ લઈ લઈએ, છેલ્લી પંક્તિ લઈ લઈએ, એવી રીતે નહીં. પણ મર્મને સમજી ટૂંકમાં એને સચોટ રીતે મૂકવાનું. સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે. નોંધ, અહીં એક વાત ખાસ યાદ રાખવી કે ત્રીજો ભાગ એટલે તમારે અપાયેલા પરિચ્છેદ ફકરાના શબ્દો કે વાક્યો ગણીને તેનો ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી. એટલે કે ફકરાના 18 વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાના કોઈ 6 વાક્યો ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ ન થાય. એવી રીતે નહીં કે ચલો આમાંથી એક પહેલી પંક્તિ લઈ લઈએ, બીજી પંક્તિ લઈ લઈએ, વચમાંથી પંક્તિ લઈ લઈએ, છેલ્લી પંક્તિ લઈ લઈએ એટલે સંક્ષેપીકરણ થઈ જાય. ના, એવું નહીં. સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસરપૂર્વક ઉપયોગ, જરૂર ન હોય તો નિપાત કે સંયોજકો પણ ન વાપરવા, તે કરકસર. સંક્ષેપીકરણ માટે 2 તબક્કામાંથી પસાર થવું પડે છે. એક, મૂળ લખાણનું યોગ્ય અર્થગ્રહણ કરવું, તેના મર્મને, મહત્વની વિગતોને સમજવી, સારરૂપ વિગતો સમજવી. જે મૂળ પેરેગ્રાફ છે, મૂળ લખાણનું યોગ્ય અર્થગ્રહણ કરવું. તમારે એને વાંચવાનું છે, એના અર્થને બરાબર સમજવાનો છે, તેના મર્મને, મહત્વની વિગતોને સમજવાની છે અને એના જે સારાંશ રૂપે, સારરૂપે વિગતોને સમજવી. બીજું, અર્થગ્રહણ થયા પછી વધારાની આલંકારિક રજૂઆતો, દૃષ્ટાંતો, પુનરાવર્તનો આદિને દૂર કરી મર્મને ઓછા અને સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન કરવું. એમાં ઉદાહરણો આપ્યા હોય, દ્રષ્ટાંતો આપ્યા હોય, આલંકારિક રજૂઆતો કરી હોય, પુનરાવર્તનો કર્યા હોય, એકને એક વાક્ય 2 વાર આવ્યું હોય તો એને ટૂંકું કરો. તો આવી રીતે સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન કરવાનું રહેશે. યોગ્ય સંક્ષેપીકરણ માટે જરૂરી પ્રક્રિયા: આખા પરિચ્છેદને, ફકરાને 3 વખત વાંચો. પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો. આખો પરિચ્છેદ વાંચો અને શેના વિશે વાત કરી છે તો એ તમારા શીર્ષકની નજીક એ ટોપિક રહેશે. બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કાંઈ ચૂકી નથી જવાતું તે તપાસો. ત્રીજી વાર વાંચો ત્યારે
તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો. ફકરામાં કઈ વિગતો દૃષ્ટાંત રૂપે છે તે સમજો. તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે. તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે. તે વિગતો તારો. મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવી વિશેષણ, ક્રિયા વિશેષણ, ગૌણ વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી. મૂળ ફકરાના વાક્યો યથાતથ લેવાના નથી, તે ખાસ યાદ રાખો. શબ્દો જે મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવો. તમે અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત આદિનો અભ્યાસ કર્યો છે. તેનો સંક્ષિપ્તીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો છો. આમાં અલંકારિક ભાષા નહીં આવે, અલંકારો નહીં આવે. આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપ રૂપ ફકરા તરીકે લખો. મૂળ પરિચ્છેદ અને સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને ફરી એકવાર વાંચો અને તપાસો કે કોઈ મહત્વની વિગત સંક્ષેપીકરણ વખતે ચૂકી નથી જવાય ને. ટૂંકમાં સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખો કે અહીં અર્થ કેન્દ્ર સ્થાને છે. એનો અર્થ કેન્દ્ર સ્થાને છે. કહેવાયેલી મૂળ વાતનો વિચાર મર્મ કેન્દ્ર સ્થાને છે અને ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ અપેક્ષિત છે. આ થયું આપણું સંક્ષેપીકરણ. હવે વાત કરીએ નિબંધની. મિત્રો, તમે વર્ષોથી નિબંધ લખો છો. અહીં આપણે થોડી નોંધપાત્ર બાબતો જોઈશું જે તમારા નિબંધને વધુ અભિવ્યક્તિક્ષમ અને વધુ ચુસ્ત બનાવી શકે છે. તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો. તમને ખ્યાલ તો હશે કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે. પ્રકૃતિ વિષયક, માહિતી પ્રધાન, ઘટના પ્રધાન, ચિંતન પ્રધાન, આત્મકથા જેવા નિબંધો લખવાના થતા હોય છે. તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વિગતો આવી શકે તે વિચારો અને નોંધો. તેમાં મુદ્દા તારવો. આ મુદ્દાની કાચી યાદી બનાવો. ત્યારબાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. કયો મુદ્દો પહેલા લેવાથી તમારો નિબંધ વધુ ચુસ્ત બનશે અને લખાણ વધુ પ્રવાહી લાગશે. તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, દુહાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને વધુ સચોટ અને અસરકારક બનાવો. પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ. જો તમે પ્રકૃતિ વર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું સૂક્ષ્મ વિગતો સાથે વર્ણન કરવું જોઈએ. પ્રકૃતિના રમ્ય રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવ સ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય. પ્રકૃતિ મન હૃદયની સ્પર્શી હોય છે, તેથી તેમાં પ્રયોજાયેલો ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે. જો તમે માહિતી પ્રધાન નિબંધ લખવા માંગતા હો તો તમારી પાસે મુદ્દાઓને અનુરૂપ માહિતી હોવી જરૂરી પરિભાષા, તેના લાભ ગેરલાભ અંગે અથવા પક્ષ વિપક્ષ અંગેની માહિતી, તેના કારણો, ઉપાયો વગેરે વિગતો સમાવી લેવી જોઈએ. ઘટના પ્રધાન નિબંધ લખવા માંગતા હો તો એ ઘટનાનું તમારે મન શું મહત્વ છે, વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભમાં એ ઘટના વિશે છે. તમારા મનમાં રોપાયેલી ઘટના વાંચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટના પ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે. જો ચિંતનાત્મક નિબંધ લખવો હોય તો શીર્ષકના શબ્દોને ખોલીને ઉદાહરણ, દૃષ્ટાંત દ્વારા તેની પરિભાષાને સ્પષ્ટ કરીને તાર્કિક ક્રમિકતાથી બધી વિગતો ચુસ્ત રીતે મૂકવી જોઈએ. પ્રકૃતિ વિશે કે ઘટના પ્રધાન નિબંધોમાં થોડા સ્વેર વિહાર થઈ શકે, પણ ચિંતનાત્મક નિબંધમાં સ્વેર વિહાર તેની નબળી બાજુ બને. જો તમારે આત્મકથનાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે. કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળે, ક્યારે સાંભળે? તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે. વળી જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે. તેથી કોઈ પણ આત્મકથા જે જીવન સંદેશ આપતી હોય તો તેનું મહત્વ હોય. આમ નિબંધને યોગ્ય ભાષા, રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર આદિના ઉપયોગથી ઉપજતી આકર્ષક શૈલી, તાર્કિકતા, પ્રવાહિતા વગેરે તમારા નિબંધને વધુ આસ્વાદ્ય બનાવી શકે.
નિબંધનું માળખું જોઈએ તો નિબંધના લખાણને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય: આરંભ, વિષય વસ્તુ અને સમાપન. આરંભ: નિબંધનો આરંભ વિષયનો પ્રવેશ કરનાર હોવો જોઈએ. નિબંધનો આરંભ વિષયનો પ્રવેશ કરાવનાર હોવો જોઈએ. પ્રસ્તાવનામાં કાવ્ય પંક્તિ, સુભાષિત કે પ્રસંગથી થતો આરંભ આકર્ષક લાગે છે. વિષય વસ્તુ: નિબંધનો આ ભાગ મહત્વનો છે. તેમાં મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા જોઈએ. સમાપન: આખા નિબંધના અંતે વિગતના સારું ફકરો આવવો જોઈએ. એમાં જો સૂત્રાત્મક રીતે મૂકી શકાય તો અંત વધુ આકર્ષક અને સચોટ બને. નીચે નિબંધના કેટલાક શીર્ષક આપ્યા છે. તમે એ નિબંધ વિશે વિચારી જુઓ. પહેલો નિબંધ છે શૈશવની રમતના મારા સ્મરણો, સંસ્મરણો. બાળપણની જે રમતો હોય એની જે યાદો છે એ. મિત્રતાની મીઠાશ. તો મિત્રતાની મીઠાશ છે તો એમાં તમારા મિત્રોની સાથેના અનુભવો, તાલમેલ, એના જે સંબંધો, કૃષ્ણ સુદામાની વાતો, આ બધું તમે આવરી શકો છો. સીધી તેને વરે જે પરસે વિનાય, તો મહેનતનો મહિમા, પરિશ્રમનો મહિમા અહીં કરવાનો છે તો સિદ્ધિ મળે. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. પોતાની માતૃભૂમિ અને પોતાની માં છે એનો કોઈ એનો અન્વય ન મળે તો ખરેખર એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. એ વાત છે અહીંયા. સાગર તટે સંધ્યા, સમુદ્ર કિનારો, દરિયા કિનારાની જે રાત્રિ હોય, સનસેટ પોઈન્ટ છે એ જોવાનો, એની કંઈક વાત અહીં કરવામાં આવી છે. મારો પ્રિય સર્જક, તમારા જે કોઈ પણ પ્રિય સર્જક હોય એની વાત કરવાની છે. જો હું કવિ હોવ તો તમે કવિ હોવ, સાહિત્યકાર હોવ તો તમે કેવા કવિ બની શકો છો, કેવા કાવ્ય લખી શકો છો અને સમાજને શું સારું આપી શકો છો એની વાત છે. મારો પ્રિય તહેવાર, તો હાલ નવરાત્રિ ચાલી રહી છે તો કયો તમારો પ્રિય તહેવાર છે એની વાત અહીં કરવાની છે. ગામડું બોલે છે તો હા, જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ, તો પ્રામાણિકતા જીવનમાં હોવી જોઈએ એની વાત છે. મારું પ્રિય પુસ્તક, તમને જે ગમતું હોય પુસ્તક. ગામડું બોલે છે તો કે ગામડાની સંસ્કૃતિ, ગામડાના લોકો, ગામડાના રીત રિવાજો, ગામડાની ભાગોળ, આ બધું જ એની અંદર સમાવી શકાય છે. નેત્રદાન, મહાદાન, રક્તદાન, મહાદાન જેવા નિબંધો. વૃદ્ધાશ્રમની મુલાકાત, વૃદ્ધો પ્રત્યેની અનુકંપા, એના વિશે તમે લખી શકો છો. વસંત વનમાં જન્મ, પ્રાકૃતિક નિબંધ છે. વસંત ઋતુ, ઘણા લોકોને, વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે વસંત ઋતુ કોને કહેવાય અને વર્ષા ઋતુ કોને કહેવાય. તો વર્ષા ઋતુમાં વરસાદનું આગમન હોય, જ્યારે વસંત ઋતુમાં પ્રકૃતિ છે એ 16 કળાએ એ ખીલી ઉઠી હોય છે. હરિયાળી, લીલોતરી છવાયેલી હોય છે. જાત જાતના વૃક્ષો ઉપર અલગ અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો છે એ ખીલી ઉઠતા હોય છે. કોકિલો કુંજન કરતા હોય છે. તો આવી મનોહારી પ્રકૃતિનું રૂપ હોય છે વસંત ઋતુની અંદર. જ્યારે વર્ષા ઋતુમાં છે એ વરસાદની ઋતુ હોવાથી વૃક્ષો લીલાછમ થઈ ગયા હોય છે, ધરતી લીલી ચાદર ઓઢી હોય છે, ઝરણાઓ વહેતા હોય છે, તળાવો ભરાઈ ગયા હોય છે, ઓકળાઓ છલોછલ જતા હોય છે, નદીઓ વહેતી હોય છે, મોર ગહેકતા હોય છે, વીજળીના ચમકારા થતા હોય છે. આવું વર્ણન વર્ષા ઋતુમાં હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે વસંત અને વર્ષા ઋતુ બે અલગ છે. આધુનિક સાધનો, શાપ કે આશીર્વાદ, તો આધુનિક સાધનો છે એ ઉપયોગી પણ છે અને એટલા જ આપણને નુકસાનકારક પણ છે. જીવનમાં રમતગમતનું મહત્વ, તો રમતગમતનું મહત્વ એની સાથે સાથે આપણને શારીરિક શ્રમ થતો હોય, કસરત થતી હોય તો એની વાત છે. વર્ષા ઋતુની હમણાં મેં વાત કરી. પરિશ્રમ એ જ પારસમણી, મહેનતનો મહિમા દર્શાવવાનો છે. ખબર છે એટલે કે માતની હાકલ પડી છે, તો વતન પ્રેમની અહીં વાત છે. માતૃભૂમિના ઋણની વાત છે. પાણી બચાવો, પ્રાણી બચાવો, પાણી બચાવો અને પ્રાણી પણ બચાવો. તો જીવજંતુ અને પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા, માનવતા હોવી જોઈએ આપણામાં. અને જળ સિંચાઈની વાત છે, પાણી બચાવની વાત છે. જળ છે તો જીવન છે એની વાત છે. પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે. જો પ્રકૃતિ રહેશે, પર્યાવરણ હશે તો જ આપણે બચી શકશું એની વાત છે. દીકરી ઘરની દેવડી, તો દીકરીનું શું મહત્વ છે. દીકરી છે એ માતા પિતાના જીવનમાં કેટલી વ્યાપ્ત છે, પરિવારમાં કેટલી વ્યાપ્ત છે એની વાત છે. વિદ્યા વિનયથી શોભે છે, તો ખરેખર માણસ ગમે એટલો ભણેલો ગણેલો હોય પરંતુ એની પાસે વિનય, વિવેક અને નમ્રતા ન હોય તો એ વિદ્યા શું કામની. પ્રાર્થના જીવનનું બળ છે.
તો ખરેખર આપણે જેને માનતા હોય એને એની પ્રાર્થનામાં ખરેખર એ જીવનનું બળ મળતું હોય છે, એક શાંતિ અને સંતોષ આનંદની અનુભૂતિ થતી હોય છે. એની વાત છે માતૃભાષાનું મહત્ત્વ. આપણી જે ભાષા હોય માતૃભાષા, તો ખરેખર એમાં સમજણ, વિચારોનું આદાન પ્રદાન એ ખૂબ સરળતાથી થતું હોય છે. તો એનું મહત્ત્વ કંઈક રહેલું છે. વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. વૃક્ષો છે એ પર્યાવરણ માટે કેટલા ઉપકારક છે, એનું જતન કરવું જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ, એની વાત કરવાની છે. રક્તદાન, મહાદાન, મારી પ્રેરણામૂર્તિ. આપણા જીવનમાં કોઈ આદર્શ હોય, કોઈ પ્રેરક હોય, આપણી સ્વામી વિવેકાનંદ છે, મહાત્મા ગાંધી છે, સરદાર પટેલ છે, કોઈ પણ એવા આદર્શ વ્યક્તિ હોય તો એવી પ્રેરણામૂર્તિને આપણા જીવન સાથે સાંકળવાની છે, એની વાત કરવાની છે. માનવી પશુની નજરે. તો માનવ અને પશુ, તો માનવ એ માનવ છે ને પશુ એ પશુ છે, પણ માનવે પશુપણામાંથી બહાર આવવાનું છે અને માનવે ખરેખર પશુઓ પ્રત્યે, દરેક પશુઓ પ્રત્યે, જીવ જંતુઓ પ્રત્યે અનુકંપા દાખવવાની છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવો કરો ઉદ્ધાર. બેટી બચાવોની વાત અહીં કરવામાં આવી છે. તો આવા સરસ મજાના શીર્ષક ધરાવતા નિબંધો છે એ તમે ખૂબ સારી રીતે સચોટતાથી લખી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.